નામ ડૉક્ટર આઝીમાન ખલીફા ધોરાજીથી હું આવું છું. આજ રોજ રિલીફ હોસ્પિટલ દ્વારા આજે અમારો સમૂહ કથાનો બીજો પ્રોગ્રામ હતો. તેની પહેલાં પણ એક પ્રોગ્રામ મિલન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ને રિલીફ હોસ્પિટલના સહયોગથી આજે રાખવામાં આવેલો હતો. આજે પણ બીજો નેક્સ્ટ પ્રોગ્રામ અમે રાખવા મિનિમમ અંદાજે 15 બાળકો અત્યાર સુધી ઘટના કરી લીધેલ છે. હજી પણ ઘણા બાળકો અહીં આવે છે ને બસ અમારો એક જ મકસદ છે રિલીફ હોસ્પિટલ ને અમારો ગ્રુપને કે અમારા મધ્યમ વર્ગના બાળકો જે કોઈની પોઝિશન નથી હોતી તે અમારા દ્વારા ખતના અહીંયા આવીને અહીંયા કરી શકે છે. એવું લાગે કે નથી કોઈ પણ પૈસા અમે કોઈ નો ચાર્જ, કોઈ જાતનો અમે કોઈ ચાર્જ નથી લેતા ને એમને ખતના અમે કરી આપીએ છીએ. રિલીફ હોસ્પિટલ અલ્હમ્દુલિલ્લાહ જોવા જઈએ તો બહુ સારું કામ છે એ લોકોનું ને દર શુક્રવારે ઓપીડી ફ્રી આપે છે ને સ્ટાફની અંદર ને બહુ સારામાં સારા ડૉક્ટર પણ જે લોકો આવે છે વિઝિટની અંદર ડૉક્ટર પણ પ્રેક્ટિસ બહુ સારામાં સારી છે અને બહુ સારી રીતે કાર્ય કરે છે. હું તો દુઆ કરું છું અલ્લાહ પાસે કે રિલીફ હોસ્પિટલ હજી આગળ વધારે, કેમ કે આપણે હું જોઉં છું કેટલા સમય ત્યાં જોઈ છું કે રિલીફ હોસ્પિટલના ક્યાંથી દર્દીઓ આવે છે. આજે અમારા જો ખતના કરવા આવ્યા હતા એ લોકો અહીંથી 40 કિલોમીટર દૂર સરલી ગામથી આવ્યા હતા. સ્પેશિયલ ત્યાંથી જ આ લોકો અહીંયા ખતના કરવા આવ્યા હતા કે ભાઈ તેની પહેલાં પર અમારા ગામના બાળકોએ ખતના તમારી પાસે કરી ગયા હતા અને આજે પણ અમે ખતના કરવા તમારી પાસે અહીંયા આવ્યા છે. ખતના અલ્હમ્દુલિલ્લાહ હું 22 વર્ષથી કરું છું, ડૉક્ટરી પ્રેક્ટિસ બી કરું છું. મેં આની પહેલાં જો અત્યારે રિંગ પદ્ધતિની જે ખતના નીકળી છે હું કરી ચૂક્યો છું, પણ એની અંદર શું છે કે મને એવું લાગ્યું કે નહીં આગળ જતાં બાળકોને કાંઈક ને કાંઈક ફોલ્ટ થશે, કેમ કે રિંગ પદ્ધતિથી ખતના કરવાની અંદર જે લિગ્નોપેન ઝાયલોક્લિન ઇન્ટર કરવામાં આવે છે વેનની અંદર એની સાઇડ ઇફેક્ટ બહુ ખરાબ છે. એટલે પછી હું અત્યારે એ રિંગ પદ્ધતિ નથી કરતો. નોર્મલ સ્પ્રે લગાડી બાળકને 24 કલાક પછી તમે તારે નવરાવી નાખો અને એ રીતના હું ખતના કરું છું. શું વાલીઓને મેસેજ કઈ ઘટના કરવા જોઈએ? તો મારો એક્સપિરિયન્સ ને મારા અનુભવ મુજબ કે અમારી એવું નથી કે હું અત્યારે હું જ કરું છું, મારી આ ચોથી પેઢી છે. મારા વાલિદ સાહેબ હાજી રફીકભાઈ ને એમનો દીકરો મારા ગ્રાન્ડફાધર હતા એ પણ કરતા. મેં આજની ટેકનોલોજી પ્રમાણે થોડું ઘણું ફેરફાર કર્યો. અમે ત્રણે ભાઈ છીએ, મારો સન છે તે પણ કરે છે. અમારો એક જ મકસદ તમારા બાળકોને ખતના તમે બેસાડો નો ડાઉટ, પણ આ જે પદ્ધતિ છે ઇસ્લામ શરીયતના દાયરા મુજબની પદ્ધતિ છે એની અંદર બેસાડો તો બહુ સારી વાત કહેવાય. એમાં કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ બાળકને થતો નથી. કે પહેલાં એવું હતું કે અઠવાડિયા 10 દિવસે પટ્ટી ન પડે ને બાળકો હેરાન પરેશાન, પણ અમે તમને ચોખ્ખું કહીએ છીએ તમે અહીંયા આવી એની ટાઈમ અમને કોલ કરો, અમારે રિલીફ હોસ્પિટલની તમે વિઝિટ કરો. હું એની ટાઈમ અહીંયા જ હોઉં છું રિલીફ હોસ્પિટલની અંદર. પછી તમને શું પ્રોબ્લેમ છે એના માટે હું કહેવા માગું છું કે ખતના કરો તો આ પદ્ધતિ શરીયત મુજબ ઇસ્લામિક દાયરાની અંદર કરો તો વધારે બેસ્ટ રહેશે ને વધારે સારું રહેશે.